કેવાયસી અપડેટ કરાવવા માટે હાલોલ ખાતે લોકો અડધી રાતથી લાઇનમાં લાગતા જોવા મળે છે। પોતાનું કેવાયસી અપડેટ કરાવવા માટે ગ્રામ્ય વિસ્તારમાંથી હાલોલ સુધી લોકોને આવવું પડે છે। તેમ છતાં તેઓનું કામ ન થતાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સમગ્ર હાલોલ તાલુકાના કેવાયસી અપડેટ કરવા માટે માત્ર હાલોલ નગર જ વ્યવસ્થા છે, જેથી ગ્રામ્ય વિસ્તારના લોકોને ફરજિયાતપણે હાલોલ ખાતે આવવું પડે છે। હાલોલમાં જનરલ પોસ્ટ ઓફિસ, નગરપાલિકા જેવી જગ્યાઓએ રાશન કાર્ડ તેમજ આધાર કાર્ડ સુધારાની કામગીરી થતી હોવાથી ત્યાં અડધી રાતથી લોકો લાઈન લગાવતા જોવા મળે છે। दो तीन बार आए हम, लेकिन नहीं होता है जल्दी काम। क्या करने का, बैठे चली जाती है। क्या कराने के लिए आए और किसके लिए आए? अपडेट कराने आए मोबाइल नंबर भी अपडेट कराना है, आधार कार्ड भी अपडेट कराना है, और तारीख गलत डल गई है ना तो उसको भी सही कराना है। कितने दिन से आते हैं? 2 बार आए, तीसरा आए अब की बार। आज नंबर आ जाए क्या मालूम आया कि नहीं आया। 5 વાગ્યાથી અહીંયા આવું, લાઇનમાં પડું, પછી એમને લાઇન આવતા આવતા 2 વાગે બંધ થઈ જાય તો રિટર્ન પાછું જવું પડે, લાઇન અટકી જાય, ફરી બીજે દાડે પાછો લાઇનમાં પડું, એમથી 3-4 દિવસ થઈ ગયેલા મને। તમે અહીંયા શું કરવા આવો છો, કોના માટે? આધાર કાર્ડ છોકરી માટે, પ્રાથમિક શાળામાં ભણે છે મારી છોકરી 4થા ધોરણમાં, તો એમને આધાર કાર્ડ કેન્સલ છે, એ લોકો ફેર રિપીટ કરાવવા માટે નવો। તો તમે છોકરીને લઈને આવ્યો, છોકરાનું ભણતર તો બગડતું હશે? બગડે, 4 દિવસથી બગડે છે, પણ મોકલીએ પાછા નંબરમાં રહીએ, ફેર બોલાવવાનું થાય બોલાવીએ, અને તો કોઈક દિવસ રજા પાડે। આજે 3 દિવસથી આવ્યા છે અમે આધાર કાર્ડ અપડેટ કરવા માટે આવ્યા છે। મોબાઈલ નંબર નાખવાનો છે અમારે આધાર કાર્ડનો, એના માટે આજે 3 દિવસ અમે આવીએ છીએ, પણ કંઈ નંબર લાગતો નહીં। 4 વાગ્યા ઉઠીને આવીએ છીએ અમે। કયા ગામથી આવો છો? નવા ગામ મંજેરી પાવાગઢ નજીક। આજે નંબર આવશે તમારો? હવે અહીં બેઠા છે, છોકરો આગળ છે, આવે તો ખબર નહીં શું ખબર પડે ભાઈ। નંબર 3 દિવસથી સાહેબ અમે આવ્યા છીએ, હાલોલથી આવીએ, નાના છોકરા હેરાન થઈ જશે અને લાઈન બહુ પડી છે સાહેબ। અમારે હજી નંબર નહીં આવ્યો, મારા છોકરા હેરાન થઈ જશે, અને 4 વાગ્યાની હું અહીં બેઠી છું। શેના માટે આવ્યા છો તમે? આધાર કાર્ડ કાઢાવા અને અપડેટ કરાવવા આધાર કાર્ડ। કેટલા દિવસથી? 3 દિવસથી આમાં હેરાન થઈ જશે અમે। નંબર આવી ગયો? નંબર હજી નહીં આવ્યો સાહેબ। આવીને લાઈનમાં ઊભી છું, મારે ફિંગરપ્રિન્ટ આવતી નથી, માટે અપડેટ કરાવવાનું છે। કેટલા દિવસથી આવે? 2-3 જગ્યાએ અમે જઈ આવ્યા, નગરપાલિકામાં બી જઈ આવ્યા, પણ ત્યાં બી ના થયું। લાઈન લાંબી હોય એટલે ધક્કા ખાવા પડે છે। બસ।